સ્વાગત છે મિત્રો અમારી ચેનલ પર। આપણે જોઈશું આજે મહાશિવરાત્રી વિશે, તો ચાલો વિડિયો ચાલુ કરીએ। મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે। હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં 13મી રાત્રે અથવા 14મા દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળુ આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે। કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે। શિવલિંગને પાણી અને બીલીપત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે। મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે। અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે। તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે। શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે। શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે। શિવરાત્રીના મહત્વને જાણવા માટે તેની આ પૌરાણિક કથાઓને જાણવી જરૂરી છે। તો ચાલો તસવીરો થકી જાણીએ આ શિવરાત્રી સાથે જોડાયેલી આ પૌરાણિક કથાઓને। બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાણી સૌથી વધારે ચર્ચિત છે। એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન કાલકેતુ વિષ નીકળ્યું હતું। ભગવાન શિવે સંપૂર્ણ બ્રહ્માંડના રક્ષણ માટે પી ગયા હતા અને તેમનું ગળું નીલું પડી ગયું, જેથી તેમને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે। એક માન્યતા એ પણ છે કે ફાગણ મહિનાનો 14મો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે। તેથી મહાશિવરાત્રીને આ દિવસે મનાવવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી એ દિવસ છે જ્યારે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા। એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાઈથી સ્વીકારી લે છે। ભગવાન શિવની પૂજામાં કોઈ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી, માત્ર પાણી અને બીલીપત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રસન્ન કરી શકે છે। આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે જો અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે। તો મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો। ફરી મળીશું એક નવી વિડિયો સાથે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામી।